વીજળીના થાંભલા મુદ્દે નવી નીતિ બનાવવાની માંગ અત્યારે ઉઠી રહી છે। ભારતીય કિસાન સંઘે સરકારને આપી ચીમકી। નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે। વીજળીના થાંભલા માટે સ્પષ્ટ નીતિ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે જેતપુરના આંદોલનનો કર્યો ઉલ્લેખ। વીજ થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અધિકારીઓ અને મંત્રીઓના નિર્ણયથી ખેડૂતો દુઃખી જોવા મળ્યા છે। સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વીજપોલ માટે નવી નીતિ જાહેર કરો, નહીં તો આંદોलन થશે। उस आंदोलन में जो समझौता हुआ था सरकार के साथ, वो अभी सरकार ने उनमें से कुछ मांगों का स्वीकार किया है, कुछ मांगे बाकी है। उस मांगों का त्वरित अमल करे ऐसी आज की बैठक में प्रस्ताव पारित किया है। साथ में गुजरात के अंदर जो जेतपुर में किसान उपवास पे है, उस मांगों का जल्द से जल्द कोई नीति बनाकर सरकार निपटारा करे। ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। ઉજ્જવલ, ખેડૂત અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે, જ્યાં ભારતીય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે। શું માંગ છે અને આગળની રણનીતિ શું રહેવાની છે? જે બિલકુલ જેતપુરના વીજપોલ મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે તે ધીમે ધીમે આક્રમક બની રહ્યું છે। આ આક્રમક આંદોલનની અંદર હવે ભારતીય કિસાન સંઘે પણ ઝંપલાવ્યું છે। આજે પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે ખાસ પત્રકાર પરિષદ યોજી હતી અને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું। ચીમકી ઉચ્ચારી હતી કે રાજ્ય સરકાર જે વીજપોલ ખેતરોની અંદર ઉભા કરવામાં આવે છે તેની ખાસ પોલિસી બનાવે। એટલું જ નહીં, રાજસ્થાન સરકારે પણ આવી વિશેષ પોલિસી બનાવી છે, તેનો અનુકરણ કરે, સમીક્ષા કરે અને ત્યારબાદ ખેડૂતોના હિતમાં વીજપોલ નાખવાની જે બાબત છે તેની વિશેષ પોલિસી બનાવે તેવી ખાસ માંગ કરી છે। સરકાર આ માંગણી તાત્કાલિક નહીં દૂર કરે અથવા ખેડૂતોનો જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન પ્રત્યે સરકાર વાટાઘાટો નહીં કરે અને કોઈ ખાસ વીજપોલ પોલિસી નહીં અમલમાં મૂકે તો આવનાર દિવસોમાં આ આંદોલન ચોક્કસ આક્રમક થશે। એટલું જ નહીં, ગાંધીનગર ખાતે પણ ખેડૂતો ઉમટી પડે તો નવાઈ નહીં, આવી એક વાત આર.કે. પટેલ તરફથી ઉચ્ચારવામાં આવી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ સરકારને અલ્ટિમેટમ આપી છે, ચેતવણી આપી છે અને ખેડૂતોને અત્યારે જે આ પ્રશ્ન નડી રહ્યો છે તે સત્વરે દૂર કરવા માટેની તાકીદ કરી છે અને રાજ્ય સરકાર આ બાબતે ખાસ વીજ પોલિસી બનાવે તેવું આક્રમકતાથી વાત કરી હતી। અને જો સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નહીં કરે તો આગામી સમયમાં મોટું આંદોલન થશે, ખેડૂતો રોડ ઉપર ઉતરશે તેવી ચેતવણી આર.કે. પટેલ તરફથી ઉચ્ચારવામાં આવી છે। જી, માહિતી બદલ ઉજ્જવલ, આપનો આભાર।